કૌભાંડમાં એમએલએ હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું. મુખ્ય આરોપી મંડલી સુફિયાન સાથે ફોટો વાયરલ થવા મુદ્દે હાર્દિક પટેલનું આ નિવેદન છે. વ્યક્તિ રીતે બદનામ કરવાનો પ્રયાસ હોવાનો હાર્દિકનો દાવો છે. ભાજપમાં કોઈ વિવાદ નથી, બધા એક થઈને વિકાસના કામ કરી રહ્યા છે. આ કેસમાં સરકાર જ ફરિયાદી બની છે. કસૂરવાર સામે પગલાં ભરી ખેડૂતને ન્યાય અપાવવાની હાર્દિકની માંગ છે. આરોપીને મીઠાઈ ખવડાવતો હાર્દિક પટેલનો ફોટો અગાઉ વાયરલ થયો હતો. ત્યારબાદ હાર્દિક પટેલનું નિવેદન. हाँ, लोगोने आरोप प्रत्यारोप विरोध करवो होय, सोशल मीडिया में मैसेज नाखवा होय, आ बधी बधाने छूट छे केम के राजकारण में आવું ચાલતું હોય. ये મને હેરાન પરેશાન કરવાના પ્રયાસ કરતા સોશિયલ મીડિયા જેમ તેમ લખતા પેપરના કટિંગો ફેરવતા હોય. હવે નવાઈની વાત એ છે જે લોકો પેપરના કટિંગ ફેરવતા હોય એ પોતે ખંડણીઓના આરોપોમાં અને દારૂના આરોપોમાં પેપરમાં આવેલા હોય, એટલે બહુ એવું ચિંતાનો કોઈ વિષય નથી. જે ડાંગર કૌભાંડ થયું છે એમાં આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ, એની ધરપકડ થવી જોઈએ. કોઈ પણ એની પાછળ હોય એ લોકોને છોડવા ન જોઈએ. આ બહુ સ્પષ્ટ વાત છે અને પોલીસે પણ 4 આરોપીને પકડ્યા છે. બીજા પણ 4-5 આરોપીને ટૂંક સમયમાં પકડશે.